Why wealth from our heritage will not create self-respect, will not give you a real beauty of heaven. It is donation. You are blessed by some senior family members who gave their best performance in the past. They earn, they save lots of things. And then they leave it specifically for their children. It is not your self-respect, not your prestige. But when you're working hard and earn any damn thing or property or wealth, that will definitely create enjoyment of heaven. It will give you self-respect. આપણને વારસામાં દાદા દાદી માતા પિતા કે કોઈ પણ સગાઓ દ્વારા મળી આવેલી સંપત્તિ, જમીન, મકાન, દાગીના, રોકડ રૂપિયા, કોઈ પણ એની પર આપણો હક નથી. અને આપણને મળી ગઈ તો બહુ ગૌરવ માનવાની જરૂર નથી, રાજી થવાની જરૂર નથી, ખુશ થવાની જરૂર નથી. તમારો એમાં પરસેવાનું એક ટીપું નથી, તમારો કોઈ ફાળો નથી, તમારી કોઈ આવડત નથી, કે આ બધું સીધું આવી ગયું છે. તમારા વડીલોએ જે મહેનત કરી હતી, જે કમાણી કરી હતી, જે બચત કરી હતી, એનું પરિણામ તમારા સુધી પહોંચ્યું છે. અને આ એટલે પહોંચ્યું છે કે એમના જમાનામાં એમણે કશું બ્રાન્ડેડ, કશું 3 સ્ટાર 5 સ્ટાર કશું ભોગવ્યું નહીં. એમણે તો એ વિચાર્યું, અરે આપણે તો ચાલશે, આપણે એ બધું ચલાવીશું તો બચાવ માટે રહેશે. તો પોતાની બધી ઈચ્છાઓ કચડી નાખી, દબાવી દીધી. જીવવું તું મનગમતું જીવ્યા નહીં, એ બધું બચાવ્યું. એ તમારા સુધી પહોંચ્યું છે, તમે કંઈ નથી કર્યું. બહુ ખુશ ના થાવ. ખુશ તો ત્યારે થાવ સાહેબ, દિવસમાં 10, 12, 14 કલાક મહેનત મહેનત મહેનત, પરસેવો વહાવી દો, ડૂબી જાઓ, ખૂંપી જાઓ એની અંદર. તમારી શ્રેષ્ઠ આવડત ની કમાણી કરો. અને પછી એમાંથી સંપત્તિ બનાવો, એમાંથી બધી જ આર્થિક મજબૂતી મેળવો. પછી જુઓ, એક નશો ચડશે, તમને તમારા માટે આત્મસન્માન જાગશે. બોલવા માટે નહીં, પણ એવું કહી શકશો
કે આ જે કંઈ દેખાય છે ને એ મારા માતા પિતા તરફથી નથી મળ્યું. આ ઝીરોમાંથી હીરો બન્યો છું. આ મારી કમાણી છે. મા બાપ ની જિંદગીમાં એ લોકોએ ભેગી કરેલું એની અંદરથી હિસ્સો પચાવી પાડીને લઈ આવ્યો છું એવું નથી. હા, મા બાપના આશીર્વાદ સંતાન માટે હોય એટલે મળ્યું છે, ભલે ફેંકી નથી દેતો, પણ એ ગૌરવ જવું જોઈએ મારા વડીલોને, મારા મા બાપને, મને નહીં. એ તો હું લાયક ના હોઉં તો પણ મને મળત, કેમ કે હું વારસદાર છું. હવે મને સાચે સાચ સમજાય છે જ્યારે હું પરસેવો વહાવું છું ત્યારે. જૂની કહેવત હતી કે હવે ખબર પડી કેટલા 20 100 થાય. કમાઈને લાવીએ પછી ઉડાડો એમાંથી. જો જ્યારે નહોતા કમાતા ત્યારે જે જે સ્વપ્ન જોયા હોય, આ કરીશ તે કરીશ, કમાવાનું શરૂ કરો, કશું નહીં કરો, પછી જિંદગીનું સૂત્ર તમારા માટે બની જશે. છોડો ને, ચાલશે. કાશ્મીર, મસૂરી, સિમલા, દાર્જિલિંગ, નૈનીતાલ નથી જવું. ચાલો ને, આબુ અંબાજી જઈ આવીએ. પછી પોતાની બચત ને કેવા સાચવીએ છે, બસ એ જ રીતે પેલા લોકોએ જિંદગી ભર સાચવ્યું. પોતાના તમામ મોજ શોખ ભૂલી ગયા. આપણામાં બી એ આવશે તો આપણને એ વાતનું ગૌરવ હોવું જોઈએ. મને તો બહુ જ શરમ આવે છે એ વિચાર ઉપર કે જ્યારે સંતાનો માતા પિતા પાસે સામે જઈને આ વાત કરે છે, આ મકાનના ભાગ પાડો, જમીનના ભાગ પાડો, આપણા દાગીના ક્યાં ગયા, આને આટલું, મને આટલું, ઓછું વધારે કેમ? આ જ્યારે કહો છો ત્યારે શરમ આવે છે. એ તમારું તો છે નહીં, એ તો માતા પિતાનું. અને તમે એનો હિસાબ માંગનારા કોણ? આ શરમજનક સ્થિતિ છે. સલામ કરો વારસાને, પણ સ્વાભિમાન રાખો. પોતે ઊભો કરેલો વારસો પોતાની પેઢી સુધી પહોંચે એને.